મિત્રો માનવામાં ના આવે એવી વાત મિત્રો એવી ઘટના બની ગઈ છે અને મિત્રો આપણા લોક લાડીલા સિંગર એવા કલાકાર મહેશભાઈ રાયકાનું મિત્રો અવસાન થઈ ચૂક્યું છે। તો મિત્રો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ જ એમના ફોટો અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો ઘણા બધાનો એવા ડાઉટ છે કે આ શું ક્લિયર કરવા માટે આપણે વિડીયો બનાવ્યો છે કે શું આ હકીકત છે કે ખોટું છે। તો મિત્રો આ ખોટું નથી, પરંતુ આપણે પૂછપરછ કરતા અને મિત્રો સાબિતી મળતા મુજબ આ બિલકુલ સાચું છે। અને મિત્રો ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું છે કે આપણી સાથે મહેશભાઈ રાયકા આપણી વચ્ચે નથી રહ્યા। તો આપણા બેસ્ટ કલાકાર એવા મહેશભાઈ રાયકા અને વાવથરાજનું રતન ગણાતા આપણા મહેશભાઈ રાયકાનું અવસાન મિત્રો થઈ ચૂક્યું છે। અને ઘણા બધા મિત્રો એવી પણ કમેન્ટ કરે છે કે શાના કારણે થયું છે, શું છે હકીકત। મિત્રો વિડીયોમાં એન્ડ તક જોતા રહેજો। અને મિત્રો વાત કરીએ તો કે મહેશભાઈ રાયકાના ઘણા બધા એવા સોંગ આવેલા હતા મોટા મોટા કલાકારો સાથે, તેમજ મિત્રો અત્યારે ઘણા બધા મોટા કલાકારો પણ એમને શ્રદ્ધાંજલિ મિત્રો એમના આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે। તો મિત્રો આ કલાકારોને મિત્રો ઘણા બધા કલાકારોની સારી એવી રાહતી હતી અને મિત્રો સારા સ્વભાવના પણ હતા, એટલા માટે મિત્રો એમને ઘણા બધા કલાકારો પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। તેમજ ઘણા લોકોમાં મિત્રો એક જેમ કહેવાય દુઃખની એક ઘડી આવી પડી છે મિત્રો, એમ કહીએ તો પણ ચાલે। અને રબારી સમાજનું રતન એટલે કે એવા મહેશભાઈ રાયકાનું મિત્રો અવસાન પણ થઈ ચૂક્યું છે। ઘણા બધા મિત્રોને આ વાત જણાવતા ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ હકીકત છે મિત્રો। અને છેલ્લા 2-1 દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોટા અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે કે મહેશભાઈ રાયકાનું અવસાન શા માટે થયું છે અને કેમ થયું છે। તો મિત્રો ઘણી બધી મળતી માહિતી મુજબ આપણે ઇન્ટરવ્યૂમાં જાણીશું કે મહેશભાઈ રાયકાનું અવસાન કેમ થયું છે અને શું કારણ બન્યું છે। મિત્રો હાલના સમાચારમાં તો કંઈ એવું બહાર આવ્યું નથી, પરંતુ અમે કોશિશ કરીશું આમના સાચા સમાચાર આપવા માટે। એટલા માટે મિત્રો તમે આપણો વિડીયોને એન્ડ તક જોઈ અને મિત્રો નેક્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જેથી અમને નેક્સ્ટ ટાઈમ ભાગ લઈને આવીશું તો મિત્રો હકીકત તમને જણાવીશું કે એમનું શું હતું કારણ। તો મિત્રો આપણી ચેનલ પર આ મહેશભાઈને આજે વિડીયો બનાવવાનું મિત્રો થશે એવું તો ક્યારેય વિચાર્યું પણ નહોતું, પરંતુ મારા મિત્ર એટલે કે એવા મહેશભાઈને મિત્રો ભગવાનને આપણા પાસે છીનવી લીધા છે, એમના આત્માને શાંતિ આપે એવી મિત્રો જરૂરથી કમેન્ટ કરજો।